ભારતમાં જ્યાં પણ ભગવાન શિવનું મંદિર બને છે ત્યાં તમે હંમેશા જોશો નંદી મહારાજ, શિવજીના વાહન અને સૌથી પ્રિય ભક્ત. નંદી હંમેશા ગર્ભગૃહની સામે બેઠા રહે છે, ભગવાન શિવના દર્શન કરતા હોય છે. પરંતુ મહારાષ્ટ્રના ખિદ્રાપુર ગામમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન શિવ તો છે પણ નંદી નથી. હા, આ છે કોપેશ્વર મહાદેવ મંદિર, જે પંચગંગા નદીના કિનારે સ્થિત છે. કહેવામાં આવે છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનું અપમાન કર્યું અને માતા સતીએ યજ્ઞકુંડમાં પોતાના પ્રાણ ત્યાગ્યા, ત્યારે ભગવાન શિવનો ક્રોધ ભયંકર સ્વરૂપ ધારણ કરી ગયો. તેમના ક્રોધથી આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું અને ત્યાંથી જ ભગવાન શિવનું નામ પડ્યું કોપેશ્વર, એટલે કે ક્રોધના સ્વામી. તેમણે પોતાની જટાથી વીરભદ્ર અને ભદ્રકાલીને ઉત્પન્ન કર્યા, જેઓએ આખું યજ્ઞસ્થળ નષ્ટ કરી નાખ્યું. કિંતુ વદંતી મુજબ જ્યારે આખું યજ્ઞસ્થળ ભસ્મ થઈ ગયું ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા અને કહ્યું, હે મહાદેવ, જગતને તમારા ક્રોધથી વિનાશ ન થવા દો. ભગવાન વિષ્ણુએ પોતાના મધુર વચનોથી શિવનો ક્રોધ શાંત કર્યો અને જ્યારે શિવ શાંત થયા ત્યારે તેઓ પોતાના ધર્મેશ્વર સ્વરૂપમાં સ્થિર થયા. રહસ્ય એવું પણ કહેવાય છે કે જ્યારે શિવનો કોપ શાંત થયો ત્યારે તેમણે પોતાના વાહન નંદીને દૂર મોકલી દીધા, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમના ક્રોધનો પ્રભાવ નંદી પર પડે. બીજો મત એવો છે કે આ મંદિરમાં નંદી નથી, કારણ કે અહીં ભગવાન વિષ્ણુ જાતે નંદીની ભૂમિકા ભજવે છે. કથા કહે છે કે વિષ્ણુએ શિવનો ક્રોધ શાંત કર્યો, તેથી અહીં નંદીના સ્થાન પર વિષ્ણુની ઉપસ્થિતિ માનવામાં આવી છે. એટલા જ માટે આ મંદિરમાં ગર્ભગૃહ સામે નંદીની મૂર્તિના સ્થાને ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. તો મિત્રો, આ કથાનો અંતિમ સંદેશ એ છે કે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પણ ભગવાન શિવ અને વિષ્ણુ વચ્ચેની શક્તિ અને કરુણાની અદ્ભુત એકતાનું પ્રતીક છે. જ્યાં શિવ કોપનું સ્વરૂપ છે ત્યાં વિષ્ણુ શાંતિનું, અને તેથી જ અહીં નંદી નથી પરંતુ વિષ્ણુ જ નંદીના રૂપમાં વિરાજમાન છે. તો મિત્રો, તમને આ કથા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.